બોલો ખેડૂત મિત્ર, આપણે કઈ પૂછવું છે કુવા બાબતે? શું પૂછતા હતા? એ મારે વાત તો તમારી થઈ ગઈ વોટ્સએપમાં. મેં કીધું હા હા. હમણાં જે મેં કૂવો ગાળ્યો છે હમ. તો એની અરજી તો બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ને આજે જ મામલતદારમાં સબમિટ થઈ ગયું એટલે એને એવું કીધું કે 2-3 દિવસમાં તમારે લોન એફિડેવિટ પડી જશે. એફિડેવિટ આપ્યું ને સાથે? એ લોકો એફિડેવિટ જ નથી માંગ્યું. એફિડેવિટ તો માગશે, દેવું પડશે તમારે. મારા પપ્પા ગયા હતા આજે સાંજે એફિડેવિટ વગર તો સવારે. ચડાવશે નહીં પહેલા. હમ? સેલ્ફ ડિક્લેરેશન ઉપર નહીં ચડાવે, એફિડેવિટ માગશે જ. એવું છે? હજી તૈયાર કરી નાખો અને સાથે સબમિટ કરાવી દેજો. કાચી નોંધ તો પાડશે ઈ, સમજ્યા? પછી ના મંજૂર કરશે. એફિડેવિટ વગર? હા, એફિડેવિટ વગર નહીં ચડાવે. એમાં ગોંડલ છે નહીં નહીં, તો. કાલાવડ છે. હા તો કાલાવડ કે ગોંડલ, આપણે રાજકોટની નજીકવાળા જ થયા. આદિવાસી હા, એરિયા હોય તો વાત જુદી છે. આપણે હા, સૌરાષ્ટ્રમાં તો બરોબર છે. નથી ચડાવતા. તો એ લોકો લઈ લે લઈ તો documentation બધું એ? લઈએ, લઈ તો બધું લઈએ, નોંધ નામંજૂર કરી નાખે પછી. હમ, હમ. લઈ તો કાંઈ પણ દઈએ, કાંઈ હા, બોલતાય નથી બરોબર. ત્યારે. પછી નામંજૂર થઈને આવે ત્યારે આપણને ખબર પડે. હા, બરોબર છે. એટલે તો પહેલાં આટલી બધી મહેનત કરું છું હમ, કે હમ. તાલીમ કેમ્પમાં આવીને માણસો શીખી જાય. હા, બરોબર પણ છે. ખાસ એક દિલની વાત કરું, તમે પટેલ છો એટલે હમ. કે પટેલો ટકાવારીના પ્રમાણમાં મારી પાસે 50% પટેલો આવવા જોઈએ તાલીમ લેવા માટે. હા, બરોબર છે. એને બદલે 5% જ આવે મેજોરિટી છે. સૌરાષ્ટ્રમાં તો એમનું જ છે. એને બદલે 5% જ આવે છે. અને હા, પછી બરોબર દુઃખી છે. એ થાય છે. તમારે તો ઠીક છે, નાનો એવો ઇસ્યુ છે, ના હમ, મંજૂર હમ. થાય તો પાછી તમે બીજી વાર કરી નાખશો. પણ હા, બરોબર. મિલકતમાં ડાઘ લાગે એવા કિસ્સાઓ બને, બીજા મિલકતો ખાઈ જાય, બાજુવાળા હમ. જમીન દબાવી જાય, રેકર્ડમાં તકલીફ ઊભી થાય, વારસાઈ તૂટતી હોય, આ બધું કોની પાસે પૂછવા જાઓ ને કેવી રીતે સોલ્વ કરશો? હા, બરોબર છે. એના માટે તો આ મહેનત કરું છું કે તાલીમ કેમ્પમાં પધારો, પણ પટેલોની સંખ્યા ઓછામાં ઓછી આવે છે. અને જે આવે બધાને હું તો તાલીમ આપું છું. પછી બધા મને એમ કહે કે તમે બીજી જ્ઞાતિને તાલીમ આપો છો. એલા ઘરે ઘરે બોલાવા જાઉં હું. ના ના, આપણી રીતે તમે મહેનત કરતા હોય ને. હા, એટલે તમને બી કહું કે તમારી આજુબાજુના 5 ખેડૂતોને કહેજો, પટેલને જ કહેજો એવું નથી કહેતો. હા, ખેડૂત હોય એ લોકોને ખેડૂતોને બધાને. કહેજો કે ભાઈ આ રમણીકભાઈ ગળા તમારા માટે રેડી છે, કાલ હું તો વયો જઈશ. હમ, હમ, હમ. સેવા કરવા માટે કાંઈ હું આજીવન તો આવ્યો નથી. ના, બરોબર છે. પણ તમારી મિલકતમાં જે ડાઘ લાગી જાહે એનું હમ, શું હમ. થાય? કાલાવાડમાં હમણાં એક ખેડૂત ભીખું થઈ ગયો એની વાત કરું. હમ, હમ. રાજકોટની અંદર પ્રાઇમ એરિયાની અંદર જમીન હતી, 22 કરોડ રૂપિયાના ભાવે જમીન વેચી, 5 એકર હતી. હા, બરોબર છે. આટલો રૂપિયો હાથમાં આવે એટલે જીરવાય નહીં. હમ, હમ. 1.25 અબજ રૂપિયાની નજીક પહોંચ્યું. હમ, એની ખાતેદારી તૂટતી હતી, જમીન વેચી એટલે બિલ્ડર હમ. લેનાર હતો. ખાતેદારી હમ, તૂટતી હતી, એને 60 લાખ રૂપિયા ખર્ચી, સમજો બરાબર. હા, ખેડૂત ખાતેદાર લીધું, હમ. સર્ટિફિકેટ લીધું. હવે હમ. જમીન પૂરતું તો ચોખ્ખું થઈ ગયું. મારી પાસે આવ્યો, મેં કીધું ભાઈ તું જમીન જે છે ખરીદતો નહીં, તું બિનખેડૂત છો. હા, બરોબર છે. પુત્રના નામે કે પુત્રવધુના નામે ખરીદ. પુત્રને જે છે હમ. મામામાંથી વારસાઈ લઈ લે, કા હા, તારી બરોબર છે. ઘરવાળીના નામે ખરીદ, એમાંથી કે એમાંથી નથી મળે. મેં કીધું પુત્રવધુની તો મળે એમ છે. તો હા, કે બરોબર છે. પુત્રવધુના નામે આવડી મોટી મિલકત લઈને પછી છૂટાછેડા થાય તો કેવી હાલત થાય? હા, એ છે. મેં કીધું ઈ વાત જુદી છે, પણ તું જમીન તો ખરીદતો જ નહીં. તો પછી છતાંય જમીન ખરીદીને બધી જમીન શ્રી સરકાર થઈ, ભીખુ હમ. કાશીરામ થઈ ગયો. મારી કીધા પછી પણ માણસો માનતા નથી. બરોબર છે. એટલે અને મારે એક બિનખેતી વાળું પ્રકરણ છે પણ તમને કઈ પૂછવાનું જ નથી પણ બિન ખેતીની તો છતાંય માહિતી એટલે નથી આપતો પેલા કે અત્યારે રાતના 10 વાગ્યા, હજી 12 વાગ્યા સુધી પ્રશ્નના જવાબ આપીશ તોય નવરો નથી થતો. એમાં બીજા મોરચા હા, ક્યાંથી ખોલું? મને બીજો કોઈ રમણીકભાઈ મળતો નથી સપોર્ટમાં. હા, નકર તો બરોબર બિન છે. ખેતીના આપું, પ્લોટના આપું, મકાનના આપું. ના, અમારે તો શું છે કે મેં ખેતી ફેરવા માટે અરજી કરી હતી હમ. પણ કલેક્ટરે નામંજૂર કરી છે. એમાં એવું લખેલું છે કારણ કે ભાઈ લેઆઉટ ચાર્ટમાં ફેરફાર છે. લેઆઉટ ઈ તો કાંઈ ચાર્ટની વાંધો, લેઆઉટ આકૃતિમાં પાછો રજૂ ફેરફાર. કરી દેવાનો હોય, બીજો શું હોય? હા, બસ એટલું જ હતું. આર્કિટેક્ટ પાસે સુધારો કરાવી નાખો. એટલે ઈ ભૂલ હવે જે હું છે ઈ જાજુ નહીં આપણી બોલું, છે મારે કે આ નોંધ યુટ્યુબમાં ગલતી. મૂકવું છે. પાછા બીજા માણસો મને બિનખેતીના પ્રશ્ન મનસે પૂછવા, અને એ હું જાણતો હા, જ નથી એમ કહી દઉં છું. બિનખેતી વિશે મને કાંઈ નોલેજ જ નથી એમ. હા, બરોબર છે. નકામું પછી આગળ વધે વાત અને પછી બધાને જવાબ દેવા ના પાડવા. અત્યારે છે કેવું ખબર છે? માણસને 10 હમ. પ્રશ્નના જવાબ આપો પણ એક પ્રશ્નનો જવાબ ન આપો ને એટલે દુઃખ લાગી જાય. હા, સાચી વાત છે. કેટલાક એવાય આવે કે નથી જાણતા તો હું કામ આવી સેવા કરો છો, એવાય કેવા વાળા મને મળે. એ કીએ ગામના મોઢે ગયણા ન બંધાય, પણ આપણે આપણા સિદ્ધાંતો છોડવાના નહીં. ભલે હાલો આવજો. હા, મેં કીધું એ હા, વાતને બરોબર. સમજો તાલીમ કેમ્પ વિશેની. હં. હા, હા, હું શેર ભલે. કરીશ મારા ગ્રુપમાં હા બધા. હા હા. ઓકે. ખેડૂતો, એક વસ્તુ બરાબર સમજજો કે ખેતીથી જમીનથી હાથ ધોઈ નાખવા પડે એવા લોટો પ્રસંગો બને છે. અને એટલે જ તાલીમ કેમ્પની અંદર આવવાનું કહું છું. મારી પાસે જેટલું નોલેજ છે, હું પાવર ક્યાંય નથી કરતો. મારી પાસે ઢગલા મોઢે નોલેજ છે, પણ મારી પાસે જેટલું નોલેજ છે એટલું તો કમસે કમ તમે લઈ જાઓ. અને એ મારું નોલેજ જો કોઈને કામમાં આવશે
તો મને એમ લાગશે કે આ દેહ પંચમહાભૂતમાં ભળી જાય એ પહેલાં મેં મારી પાસે જે હતું એ જ્ઞાનનું લાભ બીજાને આપ્યો. કારણ કે જ્ઞાન એક એવી વસ્તુ છે કે જેનું દાન તમે ઈચ્છો એટલું કરી શકો. સંપત્તિ હોય 1 કરોડ રૂપિયા તો 1 કરોડનું જ દાન થઈ શકે, પણ જ્ઞાનનું દાન લાખો માણસો સુધી, હજારો માણસો સુધી, લાખો માણસોને કરોડો માણસો સુધી પહોંચી શકે. અને આ યુટ્યુબનું માધ્યમ તો એવું છે કે હજારો વર્ષો સુધી ટકી શકે, વર્ષોના વર્ષો સુધી આપણે વયા જાય તો પણ. એટલે જ કહું છું કે મારી પાસે જે કાંઈ છે એનું જ્ઞાનનો લાભ હું બીજાને આપવા માગું છું. તમારાથી શક્ય હોય એટલો લાભ તમે લેજો. તમામ ખેડૂતો, તમામ જ્ઞાતિ કે ધર્મ જોયા વગર હું તાલીમ આપું છું. માત્ર પટેલ જ્ઞાતિ વિશે એટલા માટે બોલું છું કે એ મારા જ્ઞાનનો લાભ લેવા ઓછામાં ઓછી સંખ્યામાં આવે છે એટલા માટે કહું છું. બાકી ક્યાંય જ્ઞાતિ કે ધર્મ હું જોતો નથી. એમનેમ મારો આ જ્ઞાનરૂપી સેવા યજ્ઞ જે છે એ ચાલુ છે.